નમસ્કાર ખેડૂત મિત્રો, નિગમ બીજ પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજ રોજ આપણે ફરી એક વખત દેડી કુંભાજીની બાજુમાં એક નવા ઉજળા ગામ આવેલું છે। ત્યાં એક પ્રગતિશીલ એવા ખેડૂત છે કે જેમને આપણી કંપનીની નિગમ બીજ પ્રાઇવેટ લિમિટેડની નિગમ ઓલિક વેરાયટી એક વાવેલી છે। જે વેરાયટીની ખાસિયતમાં એવું છે કે 120 દિવસની આજુબાજુ પાકતી જાત છે, ઉભળી જાત છે, પ્લસમાં એની અંદર ઓલિક એસિડની માત્રા વધારે આવે છે, જેવી રીતના ગિરનાર 4માં આવે છે એ જ રીતના, અને રોગ પ્રતિકારક શક્તિ સહનશીલ છે। ટૂંકમાં બીજી વેરાયટી કમ્પેરમાં આપણે જોઈએ તો આજે ખેડૂતને જે આપણે પ્લોટ થોડોક એવો વાવેતર કરાવ્યું હતું, તો એ પ્લોટ જોવા આપણે આવ્યા છીએ કે એની અંદર શું એ ખેડૂતના નવી વેરાયટીની અંદર અનુભવ થયા અને શું એમને જોયું નવી વેરાયટીમાં, તો આપણે એમનો થોડોક અભિપ્રાય લઈ। આ વેરાયટીનું તમે વાવેતર કઈ તારીખે કરેલું છે અંદાજિત? 20 તારીખે 20/6 એટલે આજે એક્ઝેક્ટ માનો ને 22 તારીખ છે, તો 3 મહિના ને 2 દિવસ જેવા થયા, 92 દિવસ થયા। 120 દિવસની વેરાયટી છે। તો આ વેરાયટીમાં તમને શું એવી સારી એવી ખાસિયત લાગી? કેવું લાગ્યું બિયારણ? ના બિયારણ સારું છે, પાકમાં સારું આવે અને સુયાનો ઘેરાવો સારો, સુયાનો ઘેરાવો સારો છે। ઉગાવામાં કેવું રહ્યું હતું? ઉગાવામાં બહુ સારું, મિક્સિંગમાં કોઈ જાતનું હતું? કોઈ નથી, મિક્સિંગ નથી એમાં। પછી આગળ જતા ઘણા એવા પ્રશ્નો આવે છે, ફૂગના પ્રશ્ન ને એવા પ્રશ્નો, આ વેરાયટીમાં કેવા પ્રશ્ન? ના, ફૂગ નથી આવી। આજે 90 દિવસ છે તો ઘણી વેરાયટીની અંદર ગેરું અને રાતળિયું આવી ગયો, તો આ વેરાયટીમાં તમને કઈ દેખાય છે અત્યારે? નથી દેખાતું ગેરું રાતળિયું ને એવું કાંઈ। તો કેવી લાગી આ વેરાયટી? ઉત્પાદનની દ્રષ્ટિએ તમારું શું કેવું થાય એમાં? ઉત્પાદન તો સારું આવશે આનું, અને દોડવા કેવા છે? આમ પોલા છે, નકોર છે? સારા છે, નકોર ને સારા છે। અંદાજે કેટલું ઉત્પાદન થયું આમાં? તમે આમાં ધાર્યું છે 25 થી 30 મણ તો થાય છે। 25 થી 30 મણ। તો બીજા કોઈ ખેડૂત મિત્રને આપણે ભલામણ કરવી તો કરી શકીએ વાવવાની? ના કરાય, એમાં સારી છે વેરાયટી। તો હિતેશભાઈ, તમને આ વેરાયટી કેવી લાગી? તમે 4-5 ખેડૂતને વવરાવી હતી? ના વેરાયટી સારી છે। અત્યારે આપણે શું છે, ગિરનારનું એનું ચલણ વધારે છે, એટલે એની કમ્પેરમાં ટૂંકમાં દિવસો ઓછા લે, 120 દિવસની આસપાસ પાકી જાય। 120 ઓલી 135-40 દિવસ લે છે, થોડીક એના કરતા વહેલી વેરાયટી, અને પોપટામાં મોટી સાઈઝ આવે ઓલા કરતા, મોટી સાઈઝના 20 નંબર ટાઈપનો પોપટો થાય છે। અને અત્યારે જો 90-92 દિવસ થયા છે તો ભરાવદાર પોપટો છે એકદમ, અત્યારથી ભરાઈ ગયો પોપટો સારો, એટલે ઉત્પાદન એ સારું। ને આ વર્ષે કન્ડિશન પછી મગફળીમાં થોડીક હાર્ડ છે, મોટા ભાગે ઉત્પાદન ઓછું આવે લોકોને, છતાંય આ વર્ષે 30 મણ થાય એટલે મગફળી સારી કહેવાય છે આપણા વિસ્તારમાં। તમારા વિસ્તારમાં 30 મણ થાય તો સારી કહેવાય। આ વર્ષે બીજી અધર વેરાયટીમાં ઘણા ફૂગના પ્રશ્ન છે। હા, ફૂગના પ્રશ્નો એવડા ને ઉતારે નથી આવતા, લોકોને વજનમાં હળવું થાય છે, અને ઉત્પાદન 15-20 મણ ઘણા લોકોને ઓરવેલી હતી, બધાને ઓછા ઉત્પાદન આવ્યા, એની કમ્પેરમાં અત્યારે આ કન્ડિશન સારી કહેવાય। તમે જે 3-4 પ્લોટ ઓવરાવ્યા છે એમાં બધામાં સારી કન્ડિશન છે। તો આવતા વર્ષે કેવું ખેડૂતો એક્સેપ્ટ કરશે? આવે ના કરાય, અને ટૂંકમાં છે ને બીજા નંબરમાં મોટો બેનિફિટ એ મળશે, 15-20 દિવસ વહેલી પાકે ને એ બેનિફિટ આમાં જાય, એ બેનિફિટ આવે, અને દોડવાની સાઈઝ મોટી છે અને દાણો વ્યવસ્થિત મોટો છે, તો આપણે આવતા વર્ષે આ વેરાયટીને આગળ વધારી શકીએ? આમાં 100% વધારી શકીએ।